એનએમએમએસ પરીક્ષામાં ઝાલોદના વિદ્યાર્થીએ દાહોદમાં 53મો ક્રમ મેળવ્યો. તાલુકા કુમાર શાળાના વિદાય સમારંભમાં વિશેષ સન્માન કરાયું. આજે તારીખ 3/5/2026 રવિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ ઝાલોદ નગરની તાલુકા કુમાર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે એનએમએમએસ પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી પઠાણ અતાઉર રહેમાન ઇમરાન ખાનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. પઠાણ અતાઉર રહેમાની એનએમએમએસ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં 108 ગુણ મેળવીને સમગ્ર દાહોદ જિલ્લાના 300 વિદ્યાર્થીઓમાંથી 53મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગ્રામીણ અને તાલુકા સ્તરે આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને આચાર્ય દ્વારા તેની પુષ્પગુચ્છ અને આશીર્વાદ આપી સન્માનિત કરાયો હતો. ભાવસભર વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળા છોડીને જઈ રહેલા વિદ્યાર્થીઓની ભવિષ્યમાં પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શિક્ષકોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે પ્રાથમિક શિક્ષણ જીવનનો પાયો છે અને વિદ્યાર્થીઓ અતાઉર રહેમાનની જેમ મહેનત કરી શાળા તથા પંથકનું નામ રોશન કરી. શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફગણે તમામ વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં ઉચ્ચ પ્રગતિ કરી તેવી મંગલકામનાઓ વ્યક્ત કરી હતી. વિદાય વેળાએ વિદ્યાર્થીઓએ પણ પોતાની શાળા અને શિક્ષકો સાથેની યાદો વાગોળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.